નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આઈઆરપીસી ન્યૂઝ. હું છું વિરોચક દિનેશ કુમાર બાબરિયા કે નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શન. તારીખ 22/12/2025 ના રોજ સિહોર ટાઉન હોલ ખાતે મહિલા સ્વરાજ મંચ દ્વારા માનવ અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં સિહોર પોલીસ વિભાગના પીએસઆઈ મેન એન કે મકવાણા સાહેબ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગના કોર્ડિનેટર સંજયભાઈ અને અજયભાઈ તથા તેમની ટીમ, સાયબર ક્રાઇમ સેલ ભાવનગર અધિકારીઓ આશુતોષભાઈ અને વિજયભાઈ, સમાજ સુરક્ષા અધિકારી હેતલબેન, 181 મહિલા હેલ્પલાઇન અભિનય કાઉન્સિલર પ્રિયંકાબેન, સખી વન સ્ટોપ સેન્ટરના કોર્ડિનેટર કનીજબેન, મહિલા સ્વરાજ મંચના પ્રમુખ રૈયાબેન રાઠોડ, પૂર્વ પ્રમુખ સવિતાબેન રાઠોડ, મંત્રી ફેમિલાબેન તેમજ મહિલા સ્વરાજ મંચની સમગ્ર ટીમ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કુલ 111 બહેનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 60 મહિલા સુરક્ષા સમિતિના સભ્યો, 20 પંચાયત સભ્યો, 10 શિક્ષણ સમિતિના સભ્યો, 5 બાલિકા પંચાયત સભ્યો, 1 સામાજિક ન્યાય સમિતિના સભ્યો તથા 15 આગેવાન બહેનો સમાવેશ થયો હતો. કાર્યક્રમ અંતર્ગત આંતરરાષ્ટ્રીય મહિલા હિંસા નાબૂદી ઝુંબેશ પખવાડિયા ઉજવણી અંતર્ગત સિહોર અને ઉમરાળા તાલુકાના કુલ 40 ગામોમાં કરાયેલ ઝુંબેશની નોંધ વંચાણ લેવામાં આવી અને ત્યારબાદ સાયબર ક્રાઇમ વિશે માર્ગદર્શન અપાવ્યું હતું, જેમાં મેસેજ પૂર્ણ વોટ્સએપ તથા છેતરપિંડી ફેક વિડીયો કોલ દ્વારા કોન્ફરન્સ જે મુદ્દાએ સમજવામાં આવ્યા તેમજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 29 વિશે માહિતી આપવામાં આવી. આ ઉપરાંત 181, 112, 100 જેવી વિવિધ હેલ્પલાઇન સેવાઓનો વિશે પણ બહેનોને માહિતીગાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન માનવ અધિકાર દિવસ વિશે વક્તવ્ય આપવામાં આવ્યું હતું. મહિલા સામે થતી હિંસા વિવિધ પ્રકારો સમજવામાં આવ્યા તથા શિક્ષણ મહત્વ પ્રકાશ પાડવામાં આવ્યો. દારૂના દુષ્પ્રભાવથી મહિલાઓ પર થતી હિંસા અંગે જાગૃતિ લાવવા માટે નાટક રોલ પ્લે રજૂ કરવામાં આવ્યું. ગામની સુરક્ષા સમિતિની બહેનોઓ દ્વારા પીએસઆઈ સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, તેમજ સરકારની વિવિધ મહિલા લક્ષી યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી. ઉપરાંત બેટી બચાવો બેટી પઢાઓ યોજના અને બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 વિશે વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યું. કાર્યક્રમના અંતે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાને કીટ બેગનું વિતરણ કરવામાં આવ્યું. બહેનોને માહિતી આપતી જાગૃત કરવામાં આવ્યા અને તમામ મહિલાઓને પ્રતિજ્ઞા લેવડાવી સ્ત્રી સહશક્તિના કરે દુહાઓ તેમજ રાસ ગરબા સાથે કાર્યક્રમની સફળતા પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, રામધારી. આ સંગઠનમાં 1245 બહેનો જોડાયેલા છે. એમાં પદાધિકારી, સરપંચ, સભ્યો, બહેનો, ગ્રામ્ય લેવલે જે 11 બહેનો છે, એ આરોગ્ય સમિતિની બહેનો, પાણી સમિતિની બહેનો અને વિશેષમાં કહું તો જે તકેદારી સમિતિ છે, જે અંતથી વંચિત છે લોકો, તો તકેદારી સમિતિ એટલે આ 200 આવી બહેનો છે. વિધવા તથા 350 બહેનો છે અને બાકી યુવાઓ છે, યુવતીઓ છે, એ આ સંગઠનમાં જોડાયેલી છે અને દર વર્ષે આ